જય જલારામ। આજે ઘણા યુવાન મિત્રો આજના દિવસને ફાધર ડે તરીકે ઉજવવાની કરી રહ્યા છે, પણ એ યુવાનોને મારે એક વાત કહેવી છે। આપના પિતાશ્રીનું આપ કેટલું કીધું માનો છો એ યોગ્ય હોય તો કોમેન્ટ મારફત જવાબ આપજો। આપના પિતાશ્રીનું માનતા હોય એને ફાધર ડે ઉજવવાની જરૂર નથી હોતી। કાયમ સવારે ઉઠીએ વહેલા અને પિતાશ્રી એ માતુશ્રીના ચરણ સ્પર્શ કરી અને એમના દર્શન કરો ને તો તમારે ક્યાંય પણ યાત્રા કરવાની જરૂર નથી। 33 કરોડ દેવી દેવતા એ આપણા મા બાપ સમાન છે, તો તેઓના દર્શન કરીએ અને તેઓના જીવનમાં આપણે એમના દીકરા બન્યા છીએ, દીકરી બન્યા છીએ, તો તેઓને હૃદયથી આવકારીએ અને એમનું કીધું માનીએ। એમને એ કે એમાં તમારા માટે કંઈ ખોટું કોઈ કહેતા ના હોય કોઈ પણ મા બાપ, પણ આપણે આપણા વિચારોથી અલગ હોઈએ છીએ, તો મા બાપનું કીધું માને એને દીકરા કહેવાય। એને કંઈ ફાધર ડે ઉજવવાની જરૂર હોતી નથી। મા બાપનો દિવસ કંઈ 12 મહિનામાં એક દિવસ ના હોય। જે માએ તમને જન્મ આપ્યો હોય 9 મહિના પેટમાં રાખીને, અને એ પિતાશ્રી બાળક મોટા કરવા માટે તડકો છાયો અને કેટલા પરિશ્રમ કર્યા હોય ત્યારે તમે મોટા થયા હોય, અને પછી તમે એમ કહો કે એક દિવસ ફાધર ડે, એ શું તમને યોગ્ય લાગે છે? આપણી સનાતન ધર્મ હિન્દુ નગરીમાં અને આપણા વિષયોમાં ક્યારેય કોઈ ફાધર ડે ઉજવવાનો આવતો નથી, પણ ઉજવો તો રોજ ઉજવો। તમે મા બાપના દર્શન કરો અને મા બાપ રાજી થાય એવા કાર્ય કરીએ, એવી આપ સર્વેને મારી બે હાથ જોડી વિનંતી છે। જય જલારામ મંદિર બાબર, સેવક શૈલેષભાઈ, આપ સર્વેને મારા વાલા જય સિયારામ।